મોબાઈલના સદુપયોગમાં તમારું સ્વાગત છે। આજે દિવસ 8 આજનો વિષય છે સૂતા પહેલા મોબાઈલ વાપરવાની ભૂલ। સૂતા પહેલા મોબાઈલ વાપરવાની આદત આજના સમયમાં સૌથી સામાન્ય પરંતુ સૌથી નુકસાનકારક ભૂલોમાંની એક છે। મોટાભાગના લોકો દિવસ પૂરો થયા પછી આરામ માટે બેડમાં મોબાઈલ હાથમાં લે છે અને વિચારે છે કે થોડીવાર જોઈ લઈએ, પરંતુ આ થોડીવાર ક્યારે કલાકોમાં બદલાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી। સૂતા પહેલા મોબાઈલ વાપરવાથી મગજને આરામ મળતો નથી। સ્ક્રીન પરથી આવતો તેજ પ્રકાશ અને સતત બદલાતી માહિતી મગજને સક્રિય રાખે છે, જેના કારણે ઊંઘ આવવામાં મોડું થાય છે। પરિણામે ઊંઘ ઊંડી અને આરામદાયક ન રહેતા મન અને શરીર બંને થાકી જાય છે। આ આદત ઊંઘના કુદરતી ચક્રને બગાડે છે। મોડું સૂવાથી શરીરની અંદરની ઘડિયાળ ગડબડાઈ જાય છે, જેના કારણે બીજા દિવસે થાક, ચીડિયાપણું અને ધ્યાન કેન્દ્રિત ન થવાની સમસ્યા થાય છે। લાંબા સમય સુધી આ સ્થિતિ ચાલુ રહે તો તણાવ અને માનસિક અસંતુલન પણ ઊભું થઈ શકે છે। સૂતા પહેલા મોબાઈલ વાપરવાની ભૂલ ધીમે ધીમે લતનું સ્વરૂપ લઈ લે છે। ઊંઘ ન આવતી હોય ત્યારે મોબાઈલનો સહારો લેવાય છે અને પછી મોબાઈલ વગર ઊંઘ આવવી મુશ્કેલ બની જાય છે। આ ચક્ર રોજ પુનરાવર્તિત થતું રહે છે અને આરોગ્ય પર તેની અસર વધી જાય છે। જો સાચી ઊંઘ અને સ્વસ્થ જીવન જોઈએ તો સૂતા પહેલા મોબાઈલથી દૂર રહેવું જરૂરી છે। બેડને માત્ર ઊંઘ માટે જ રાખવો, સૂતા પહેલા પુસ્તક વાંચવું, શાંતિપૂર્ણ વિચાર કરવો અથવા પ્રાર્થના કરવી જેવી આદતો અપનાવવાથી ઊંઘની ગુણવત્તા સુધરી શકે છે। નાની લાગતી આ ભૂલ સુધારવાથી જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે।